નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ક્રાંતિ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડોદરા શહેરમાં આવેલ લાલબાગ સ્થિત પાણીની ટાંકીથી ઓછા પ્રેશરમાં પાણી આપતા કોંગી નેતા બાળુ સુર્વે લાલબાગ સ્થિત પાણીની ટાંકીએ નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા હતા। વડોદરા શહેરમાં આવેલા લાલબાગ સ્થિત પાણીની ટાંકીમાં પાણીનું લેવલ મેન્ટેન ન કરતા વોર્ડ નંબર 13ના વિસ્તારમાં ઓછા પ્રેશરથી પાણી આપવાની ફરિયાદો થતાં કોંગી નેતા બાળુ સુર્વેએ લાલબાગ સ્થિત પાણીની ટાંકીની મુલાકાત લીધી હતી। ત્યાં અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું કે મહીસાગર નદીની પાસે માટી અને કચરો ભેગો થવાથી લાઇનમાં પાણી ઓછું આવે છે અને બકરાવાડી, પથ્થરગેટ, નવાપુરા, કહાર મોહલ્લા, મદન ઝાપા રોડ, તંબોડીવાડ જેવા અનેક વિસ્તારોમાં ઓછા પ્રેશરમાં પાણી આપવામાં આવે છે, જેને લઈને કોંગ્રેસના નેતા બાળુ સુર્વેએ લાલબાગ સ્થિત પાણીની ટાંકીની મુલાકાત લીધી અને મ્યુનિસિપલ કમિશનરને કડક વલણમાં જણાવ્યું કે સમસ્યાનું નિરાકરણ આવે તેવી માંગ કોંગ્રેસના નેતા બાળુ સુર્વે દ્વારા કરવામાં આવી હતી। આજે અમે લાલબાગ ટાંકી પર નિરીક્ષણ કરવા આવ્યા છે કે અમારા વિસ્તારમાં છેલ્લા 6 થી 7 દિવસથી ઓછા પ્રેશરથી પાણી આવે છે। અમારા નવાપુરા વિસ્તાર હોય, બકરાવાડી વિસ્તાર હોય, અંસારી મોહલ્લો હોય, રાસ્તમ સોસાયટી હોય, રાજદીપ હોય, અને એ લોકોને માંડ 15 મિનિટ, 20 મિનિટ, 30 મિનિટ એવું પાણી મળે છે। પાછળ બુસ્ટર, જે બકરાવાડી વિસ્તારમાં બુસ્ટર છે, એ પથ્થરગેટ, તંબોલીવાડ હોય, ખારવાવાડ હોય, બાજુમાં પથ્થરગેટ વિસ્તાર હોય, આજુબાજુ કાછિયાપોળ હોય, બાજુમાં દાંડિયા બજાર વિસ્તાર છે, જેલ ટાંકીથી જે વિતરણ થાય છે એ વિસ્તારમાં ગોવિંદ ભવન હોય, શંકર ટેકરી હોય, તમામ લોકોને અમે જે રજૂઆત કરી તો અમને એવું કહેવામાં આવે છે ખરેખર આ પાણી વિતરણ છોડવાના સમયે 13 ફૂટ 14 ફૂટ પાણી સમમાં હોવું જોઈએ, પછી એ વિતરણ કરવાનું હોય, પણ માંડ 9 ફૂટ, 9.5 ફૂટ, 10 ફૂટ એટલું હોય ને છોડી દેવામાં આવે એટલે લોકોને માંડ 15 મિનિટ, 20 મિનિટ, અડધો કલાક એવું પાણી મળે છે। એના લીધે વારંવાર રજૂઆતો કરી છે જે તે અધિકારી, બધેગા સાહેબ હોય, ધાર્મિક સાહેબ હોય કે કમિશનરશ્રી, તમામને રજૂઆત કરી તો અમને એવો જવાબ આપવામાં આવે છે કે જે મહીસાગરથી જે પાણી આવે છે, કૂવામાંથી જે પાણી આવે એ કૂવાની અંદર માટી ભરાઈ ગઈ છે, રેતી ભરાઈ ગઈ છે, એનાથી પાણીની આવક ઓછી થઈ ગઈ છે, એના લીધે આવી પરિસ્થિતિ ઊભી થઈ છે। પણ છેલ્લા 7 દિવસથી આવી પરિસ્થિતિથી લોકો સવારથી 7 વાગ્યાથી એટલા અસંખ્ય ફોન કરતા હોય છે, લોકો અમારા ઘરે આવતા હોય છે, એટલે અમે હવે ટાંકી પર સ્થળ પર આવ્યા છે, જે તે અધિકારી જોડે વાતો કરી છે અને અમને એવું કીધું છે વહેલી તકે કામગીરી કરીશું, પણ 7 દિવસથી લોકો પાણીથી વંચિત રહે। સ્માર્ટ સિટીની વાતો કરો છો, સ્કારા સિસ્ટમમાં 150-200 કરોડ રૂપિયા ખર્ચો કર્યા છે તો એ કઈ ગયા, એટલે એમાં બી ભ્રષ્ટાચાર છે એવું લાગી આવે છે। તો અમારી એવી માગણી છે કે લોકોને, અને આ જે લાલબાગ ટાંકીથી 7 ઝોનમાં એટલે એક ઝોનમાં 40-50 હજાર લોકોને પાણીનું વિતરણ થાય, એવા 7 ઝોનમાં પાણી જતું હોય તો કેટલા લોકોને પાણી ઓછું મળે છે। એટલે વહેલી તકે પૂરતા પ્રેશરથી લોકોને પાણી મળે એવી અમારી ને વિસ્તારના લોકોની માંગ। બ્યુરો રિપોર્ટ, ગુજરાત ક્રાંતિ ન્યૂઝ, વડોદરા।